રાજુલા તાલુકાના મહુવા તાલુકાનું છેવાડાનું ગામ સાજણ વાવથી કણકોટ ગામ તરફ જતો રોડ ડામરપટ્ટી રોડ સરકાર તરફથી મંજૂર થતા તે રોડ બનાવવાની કામગીરી ચાલુ કરવામાં આવે અને 2 મહિના જે તે કોન્ટ્રાક્ટર તેમજ કંપનીને કામ આપવામાં આવેલું છે. તે કંપની તેમજ કોન્ટ્રાક્ટર દ્વારા 4-5 કિલોમીટર ડામરપટ્ટી રોડમાં પણ ભ્રષ્ટાચાર કર્યો હોય તેવું નજરે ચડી રહ્યું છે. હજી તો રોડ બનાવીએ અને 2 મહિનાનો સમય વીત્યો છે. ત્યાં રોડનું ધોવાણ અગાઉ બનેલું સાજણ વાવથી કણકોટ ગામ જવાનો રસ્તો નજીક વરસાદ પડતા થોડું પાણી આવવાની સાથે જ રોડનું ધોવાણ થયું છે. રોડની સાઈડમાં કિલોમીટરના પોલ જે ગોળામાં મૂકવામાં આવેલા છે તે ડિવાઈડર પણ પડી ગયા છે અને રોડનું કામ કરેલ કોન્ટ્રાક્ટર અને એજન્સીને કણકોટના સરપંચ દ્વારા ગ્રામ પંચાયતના લેટર પેડ ઉપર રાજુલાના મહુવા તાલુકા પંચાયતમાં અને અમરેલી જિલ્લા પંચાયતમાં બાંધકામ સમિતિને ગાંધીનગર મુખ્યમંત્રીને એજન્સી દ્વારા થયેલી નબળી ગુણવત્તાના મટીરીયલ અને નબળી કામગીરીના કારણે ચોમાસાની ઋતુમાં પહેલા વરસાદમાં હજી તો 2 મહિના પહેલા બનેલા સાજણ વાવ કણકોટ ગામને જોડતા રસ્તાને ડામરપટ્ટી રોડનું કામ પૂર્ણ થયું. ત્યાં 2 મહિનામાં જ સમયગાળામાં ભ્રષ્ટાચારની પોલ છતી થઈ હતી તેવું રાહદારી તેમજ વાહન ચાલકો તેમજ ગ્રામજનોને પણ કોન્ટ્રાક્ટના અધિકારીઓ દ્વારા થયેલી ભ્રષ્ટાચારની તસવીર સામે આવી અને ધોવાણ થઈ ગયું છે. તો આ ભ્રષ્ટાચાર બાબુએ કરેલો ભ્રષ્ટાચારની તપાસ થશે ખરી? એ તો હવે આવનારા સમયમાં જ ખબર પડશે કે હવે શું થશે. જે.કે. સિંગુદર સાથે રફીક મેમન, ડુંગર. વડીલ, તમારું ગામ છું? તમારું નામ? આજે કણકોટથી સાજણવાવ જે રોડ બન્યો એને કેટલો સમય થયો? 2 મહિના. તો આ પહેલા જ વરસાદમાં ધોવાણ થઈ ગયું એવું લાગે છે? થઈ ગયું એટલે બધાના સાઈડના પિલર ને કિલોમીટરના પાણા બધું પડી ગયું છે. ગટરો હતી એ ધોવાઈ ગઈ, બધું ધોવાઈ ગયું ને? રોડની સાઈડ ધોવાઈ ગઈ. આ રોડને બન્યા કેટલો ટાઈમ છો તમે કીધું? 2 મહિના. 2 મહિના. અને પહેલા જ વરસાદમાં બધું ધોવાઈ ગયું. એટલે આ જે કામ તમને છું એ નબળું છું એવું લાગે છે? નબળું જ છું ને, નહીં તો થોડું સારું થાય તો થોડું ધોવાય. બરોબર છે. આ આપણે સાજણ વાવથી કણકોટ અંદાજિત 5 કિલોમીટર જેવું? 5 કિલોમીટર. 5 કિલોમીટરના રોડમાં તમને ભ્રષ્ટાચાર છો એવું દેખાય છે ને? હા.